જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી માટે જૂનાગઢના સાંસદ અને ગીર સોમનાથના ધારાસભ્ય વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, કેમ કે જૂનાગઢ એ ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું હોમટાઉન છે, જેથી આ ચૂંટણી બંને નેતાઓ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની છે. છેલ્લા 5 વર્ષથી ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે, ત્યારે ચોરવાડ નગરપાલિકામાં ભાજપનું શાસન આવે તે માટે ખુદ સાંસદ મેદાને આવ્યા છે, તો કોંગ્રેસ શાસન ટકાવી રાખવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. ત્યારે આ બંને નેતાઓમાંથી કોણ બાજી મારશે તે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. અત્યારે મારો વિશ્વાસ કરતાં મારા ગામના લોકોનો વિશ્વાસ છે કે આ વખતે પરિવર્તન છે અને પરિવર્તનમાં પરિણામ ભારતીય જનતા પાર્ટીનું છે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, આ ગામના દીકરા તરીકે મારા વતનને વચન છે કે આવનારા સમયમાં ચોરવાડ હોલિડે કેમ્પ પ્રવાસન ક્ષેત્રે ખૂબ જગવિખ્યાત છે, એ ફરી પાછું જીવિત થાય એવું મારા વતનને વચન છે. ધારાસભ્ય છું. ધારાસભ્ય પહેલા હું નગર સેવક હતો. 4થી આ 5મી વાર લડું છું અને 2017માં પણ હું ધારાસભ્ય બન્યો, ફરી લડ્યો હતો અને ફરી પ્રજાએ કીધેલું એટલે હું લડ્યો હતો અને ફરી પ્રજાએ કીધું કે તમારે લડવાનું છે, આ સુકન વિમલભાઈ તમારે સંભાળવાનું છે. એટલે પ્રજાના કહેવા મુજબ હું આ લડું છું અને પ્રજાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. મોરબી મહાનગર